નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ. ખેડૂત મિત્રો, આ છે અમારું બ્લોક નંબર 2 ની અંદર જીરું, જે બીજી વખત વાવેલું છે. 5 નંબર જીરું છે, આદેશ 5. અને જીરું કમ્પ્લીટ ઉગ્યા પછી જીરું નાનું હતું અને થોડુંક ઠંડીમાં ઠોઠડાણું હતું, જાંબુડિયા ટાઈપનું થયું હતું, એટલે થોડુંક નાનું દેખાય વિડીયામાં, પણ બહુ કંઈ વાંધો નથી. તમને રિયલમાં અમને કેમેરો નજીક લઈને બતાવી દઈશું. તો મિત્રો, આ જીરાની અંદર અમે ઉગ્યા પછી એક પિયત પાયું છે, અને એ પિયત સાથે યુરિયા, હુમિક અને બીજું ઓર્ગેનિક જે ખાતર આવે છે, લીંબોળી, કરંજ અને એરડીનું મિશ્રણ જે આવે છે, ટાઈગર પાવર પ્લસ, એ ખાતર બંને અને સાથે હુમિક નાખ્યું હતું. અને પાણી સાથે આની અંદર 100 ગ્રામ જેટલું ઝીંક ઓક્સાઇડ, જે 39.5% આવે ને, એ ઝીંક પ્રવાહી જે આવે છે બોટલની અંદર, એ 1 વીઘાની અંદર 100 ml જાય એટલું પાણી સાથે ઝીંક જવા દીધું હતું, જેનાથી જાંબુડિયું જે થતું હોય ને ઠોઠડાઈ ગયું હોય એ જીરુમાં સારું એવું રિઝલ્ટ દેખાડે છે, અને લીલું પણ થઈ ગયું છે, અને છોડ તંદુરસ્ત પણ થઈ ગયો છે. અને ત્યાર પછી આપણે કોઈ થ્રીપ ગળાના જે છંટકાવ લેતા હોય એ તો આપણે રેગ્યુલર બધા ખેડૂત લેતા જ હોય, અને એમાંય પણ સારી દવા હોય તો સારા એવા રિઝલ્ટ મળે. પણ અમે આની અંદર બીજું કોઈ નથી છાંટ્યું. થ્રીપ ગળા માટે જે બાયરનું સોલોમોન આવે એ આની અંદર 1 પંપની અંદર 20 ml નાખી અને છંટકાવ લીધેલો છે. મિત્રો, આવી રીતનું આ જીરું છે, અને હવે તમને કેમેરો નજીક લઈ અને છોડ બતાવશું. ત્યાર પછી આપણે જઈશું બ્લોક નંબર 1 ની અંદર, જેમાં 4 નંબર જીરું પહેલાં ઉગી ગયેલું છે, એ બતાવશું. અને બાજુમાં નિધિનું સાઈન વાવેલું છે બીજી વખત, આની સાથે જ વાવેલું છે. આ વાવ્યું તેથી જ એ વાવ્યું છે, તો એ પણ આની જેમ જ ઉગીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો એ પણ વિડીયામાં બતાવશું, તો વિડીયામાં બન્યા રહેજો. તો મિત્રો, આ જીરું આવી રીતનું ઉગીને કમ્પ્લીટ થઈ ગયું છે, અને તમે જે આ છોડ જોઈ રહ્યા છો, આવી રીતના છોડ કંઈક છે. આ જીરું દાંડલીએ સડશે ત્યારે જ કેરાની અંદર સરખું દેખાય, અને કેમેરાની અંદર પણ સરખું દેખાય. જેમ કે અમારે કેમેરો દૂરના સીન ચોખ્ખા આવે એ રીતનો છે, તો અમે થોડુંક ઝૂમ કરીને બતાવશું. આવી રીતનું છે. જે હવે કેમેરામાં થોડોક નજીકનો સીન કરીને બતાવ્યું છે, થોડુંક ઝૂમ, કારણ કે રેગ્યુલર સેટિંગમાં જો કેમેરો રાખી તો દૂરના સીન ચોખ્ખા દેખાય એ રીતનું કેમેરામાં છે. મિત્રો, આવી રીતનું જીરું અમારું બધું બ્લોક નંબર 2 ની અંદર બીજી વખત વાવેલું આ જીરું છે કમ્પ્લીટ. કેમેરો ફેરવીને પાછળનો ભાગ બતાવી દઈ. આવી રીતનું છે આ જીરું. અને આ જે છોડ તમને બતાવી અત્યારે, આવી રીતના છોડ છે. આમાં જે અમુક મોટા છોડ દેખાય છે થોડાક, એ પહેલી વખત વાવ્યું એના અમુક છોડ ઉગેલા રહી ગયા છે, એ છોડ મોટા દેખાતા છે. અને હાલ અત્યારે સવારનો સમય છે અને તડકી છે, એટલે તડકીમાં થોડુંક રિઝલ્ટ ઝાંખું દેખાશે. ધુમ્મસ ટાઈપનું છે. નજીકથી છોડ જોઈએ તો છોડ સારા એવા દેખાય છે. આવી રીતના. તો મિત્રો, બીજી વખત વાવેલું આ જીરું અમારું બ્લોક નંબર 2 ની અંદર, અને હવે જઈને જોઈશું
બ્લોક નંબર 1ની અંદર જે 4 નંબર પહેલાં ઉગેલું છે એ મોટું થઈ ગયું છે, અને એની બાજુમાં નિધિનું સાઈન વાવેલું છે એ આના જેવડું છે. તો એ બંને જીરા બતાવશું, એમાં શું શું માવજત લીધી એ પણ બતાવશું. તો વિડીયામાં બન્યા રહીજો ને હવે જઈને જોઈશું બ્લોક નંબર 1ની અંદર. તો મિત્રો હવે આવી ગયા છે બ્લોક નંબર 1ની અંદર, ને આ જે ઘાસચારાની ઝાર અમે વાવી હતી એ પણ તમે જોઈ લો. આવી રીતની ઝાર છે, અને જો આમાં પાળે જાય તો કમર પ્રમાણે આવે એટલી કાઠાળી થાય છે. આવી રીતની ઝાર છે ને બાજુમાં થોડીક પીળાશ જેવી દેખાય છે. એ ઝાર વાવી નથી, પણ એમાં ભાઠા ફૂટી અને બીજી વખત થયેલી છે, જે મકાનની બાજુમાં પીળાશવાળી દેખાય. અને આ આપણે જીરાની સાથે વાવી એ ઝાર છે. અને હવે આવે છે બ્લોક નંબર 1નું જીરું. જ્યાં લીલું સમ દેખાય એ 4 નંબર છે, મોટું થઈ ગયું છે એટલા માટે. અને હવે બતાવશું નિધિનું સાઈન, એના પણ છોડ તમને કેમેરામાં નજીક લઈને બતાવી. તો એ પણ બ્લોક નંબર 2ની અંદર જે આદેશ 5 વાવેલું છે એ જ ટાઈપના છોડ છે. આવી રીતના છોડ છે. અમુક છોડ પહેલાંના રહી ગયા હોય, જે અમુક ઉગ્યા હોય એ મોટા છે, એ પણ તમને બતાવશું. એ આવી રીતના છે. આવી રીતના. તો મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો આ બીજી વખત વાવ્યું એ પણ નિધિ સાઈન જ વાવ્યું છે. પહેલી વખત વાવ્યું ન ઉગ્યું એ નિધિ સાઈન જ હતું, અને બીજી વખત પાછું નિધિ સાઈન જ વાવ્યું છે, પણ પેકિંગના લોટ નંબર ફેર કરી અને વાવ્યું છે. પહેલી વખત જે વાવ્યું એ લોટ નંબર 715 હતું, અને એ ન ઉગ્યું. ત્યાર પછી અમારી આજુબાજુમાં જે કાંઈ નિધિ સાઈન વવાણા હતા અને ખૂબ સરસ ઉગાવા આવ્યા હતા, તો એના પેકિંગ જોયા એટલે એમાં લોટ નંબર 713 નંબર હતા. તો એ સરસ ઉગાવા હતા એટલે અમને એમ થયું કે ભાઈ આનું આ પાછું આપણે વાવીએ, જેનાથી આ નવી જાત છે, વેરાયટી છે નિધિ સાઈન, તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ કઈ રીતનું થાય છે જીરું. એટલા માટે એક વખત ન ઉગ્યું ત્યાં તોય પણ બીજી વખત પાછું નિધિ સાઈન જ વાવ્યું છે. બધી જ જગ્યાએ આવી રીતનું ઉગી ગયું છે કમ્પ્લીટ. આવી રીતના છોડ છે, અને હજી આગળ સમય જતાં આ જીરું કેવું થાય એ અમે વિડીયોમાં બતાવતા રહીશું, અને શું માવજત લઈશું એ પણ બતાવશું. તો મિત્રો આ નિધિ સાઈનમાં પણ જે બ્લોક નંબર 2ની અંદર જે અમે માવજત લીધી એમ જ આની અંદર લીધેલી છે. ઉગ્યા પછી એક પિયતને ખાતરને જે કાંઈ ઝીંક જે માવજત લીધી છે એ આમાં પણ એ જ માવજત લીધી છે. ને હવે આપણે જઈને જોઈશું જે બાજુમાં થોડુંક મોટું જીરું છે એ છે પનારાનું 4 નંબર. તો હવે એ બતાવશું. તો મિત્રો એ જીરા લગી પહોંચવી ત્યાં લગીમાં થોડોક ટાઈમ લાગે અને વિડીયો થોડોક લાંબો થઈ જાય, એટલા માટે થોડી વાર કેમેરો બંધ કરીશું. તો મિત્રો હવે આવી ગયા છે બાજુમાં જે 4 નંબર વાવેલું છે પનારા 4 નંબર એ જીરામાં. તો તમે જોઈ શકો છો આ જીરું આવું છે. જ્યાં નજીકનો થોડોક સીન છે હવે આપણે રેગ્યુલર કરીશું આવી રીતનું. તો રેગ્યુલર કેમેરામાં અમારે દૂરના સીન ચોખ્ખા આવે એ રીતનું સેટિંગ છે. તો આવી રીતનું આ જીરું છે, બધું જ જીરું આવું છે. જ્યાં 4 નંબર જે આપણે પહેલાં ઉગી ગયું એ જીરું છે આ.
બધી જ બાજુ કેમેરો ફેરવી અને તમને બતાવી દઈશું આ જીરું. અને આ છે બાજુમાં જે તમને સાઈન બતાવ્યું નિધિનું સાઈન, એ બીજી વખત વાવ્યું એટલે આ માટે એ નાનું છે. આવી રીતનું થોડુંક નજીકનો સીન કરશું એટલે કમ્પ્લીટ સારું એવું દેખાય. અને આ જે નજીકમાં પસાટના છોડ જે છે એ મોટા છે, પણ પસાટે એટલામાં બીજી વખત નહોતું આવ્યું, કારણ કે પસાટ અમે રિપેરિંગ કર્યા પછી નીક કર્યા પછી જે કોઈ પણ બિયારણ ઓવણીમાંથી નીકળ્યું હોય એ વધ્યું હોય એટલે પસાટની અંદર અમે સાંટી અને ખપાળી ફેરવી હતી ને એ છોડ જે આ ઉગી ગયેલા હતા એ અમે રહેવા દીધા. અને જ્યાં જ્યાં નહોતું ઉગ્યું એમાં બધે બીજી વખત વાવેલું છે. તો મિત્રો આ 4 નંબર પણ આવી રીતનું છે. અને આમાં અમે જ્યારે હવામાન ચેન્જ થયું, હવામાન જ્યારે ખરાબ હતું, તડકા અને ઝાકળ ને વાદળા ને એ બધું હતું, ત્યારે આ 4 નંબરની અંદર ફૂકો ન લાગે એના માટે ફૂગનાશક અને સાથે પ્રોજીબ, જે તમને આની પહેલાંના વિડીયોમાં બતાવ્યું હતું, ધાનુકાનું જેનેટ અને પ્રોજીબ. તો મિત્રો પ્રોજીબ આપવાથી છોડમાં વૃદ્ધિ વધારે આવે છે અને છોડ થોડોક ઉભળો પણ થઈ જાય છે આવી રીતનું. કારણ કે ઝડપી વિકાસ છોડનો કરે એટલે મૂળનો પણ વિકાસ ઝડપી થતો હોય છે, જેનાથી હુકો ઓછો આવે. તો મિત્રો આ છોડ થોડાક ઉભળા થઈ ગયા છે, પણ એનો કોઈ પ્રોબ્લેમ નથી. પાછી ડાળીઓ ફૂટી અને કમ્પ્લીટ થઈ જાય, પણ મેન મહત્ત્વ છે આપણે હુકો ઓછો આવવો જોઈએ. ને આની અંદર અમે જે કાંઈ પાણી સાથે અને જમીનની અંદર કોઈ પણ ફૂગનાશક આપ્યું નથી. જે બેક્ટેરિયલ પ્રોડક્ટ જ વાપરી છે, સ્ટાર પ્રોટેક્ટ, એ 2 વખત વાપર્યું છે, એક ઉગ્યા પહેલાં અને એક ઉગ્યા પછી. તો મિત્રો હુકામાં થોડુંક રિઝલ્ટ છે, હુકો ઓછો લાગે છે. અને આ જે બાજુમાં ઉપરનું ઝાર બાજુનું જે પાળ્યું છે અમારું ઉપરનું, એમાં તો દર વર્ષે હુકો લાગે જ છે અને અડધું પાળ્યું ઉયું જાય એ રીતનો હુકો લાગે છે. તો આની અંદર બેક્ટેરિયા પાવાથી હુકો ઓછો આવ્યો છે. જે અમુક જગ્યાએ થોડા છોડ હુકાય છે, પણ ઉપરથી ફૂગનાશકનો છંટકાવ જો સમયસર પાયા પછી તરત જ લઈ જેમ કે જમીન વાવઠે, અને ઉપરથી ફૂગનાશકનો છંટકાવ લેવો અવશ્ય જરૂરી છે. કારણ કે નકરું આપણે બેક્ટેરિયલ પ્રોડક્ટ જમીનમાં આપ્યું હોય અને એના ભરોસે જો રહી કે ભાઈ હુકો નહીં જ આવે, તો આપણી જમીનમાં એટલી બધી ફૂગનું પ્રમાણ વધારે હોય તો 1-2 વખત બેક્ટેરિયા પાવાથી બધી જ ફૂગનો નાશ નથી થતો. થોડી ઘણી ફૂગ હોય એટલે એ રીતનો થોડો ઘણો હુકો લાગતો હોય છે. તો એના માટે આપણે ઉપરથી પણ સારા એવા ફૂગનાશકનો છંટકાવ લેવો જરૂરી છે. તો મિત્રો છંટકાવ લઈ લઈ, બેક્ટેરિયલ પ્રોડક્ટ જમીનમાં આપેલી હોય ને છંટકાવ ફૂગનાશકનો ઉપરથી લઈ લઈ, તો એમાં પણ રિઝલ્ટ વધારે જલ્દી મળે છે, જેનાથી હુકો જલ્દી અટકે છે. જેમ કે જમીનની અંદર જો ફૂગનાશક, કેમિકલ ફૂગનાશક અમે આમાં પહેલેથી જ આપતા અને ગમે એટલું ગમે એ પ્રોડક્ટ વાપરવી છતાંય હુકો કંટ્રોલમાં આવતો નહોતો. અને આ બેક્ટેરિયલ પ્રોડક્ટ વાપરવાથી હજી 2 વખત વાપરી છે ને જે 3જી વખત આની અંદર પિયત હજી સહેલું આપવાનું છે, ત્યારે અમે વાપરશું. એ વિડીયોમાં આગળ બતાવશું. તો મિત્રો હવે થોડાક તમને છોડ બતાવી દઈએ કે આ ઉપરનું જે પાળ્યું છે એમાં જીરું તંદુરસ્ત જ હતું. અને પાણી પાયા પછી ઠંડી અને ઝાકળ ને ત્યાર પછી તડકા પડવાનું ચાલુ થયું, એટલે પ્રોબ્લેમ બધા જ મિત્રોને જીરાની અંદર થયા છે. અને અમારે પણ આમાં આવી રીતનું અમુક છોડ જાંબુડિયા થઈ જવા, જીરું બેસી જવું, વધ અટકી જવી અને ઠોઠડાઈ જાય. આપણે દેશી ભાષામાં કહીએ કે જીરું ઠોઠડાઈ ગયું, વધતું નથી. તો આવી રીતનું આમાં પણ થયું છે જ્યારે પિયત આપ્યું ત્યારે. અને આની પહેલાં જે વિડીયો તમે જોયો યુટ્યુબમાં, એ પિયત સાથે અમે બેક્ટેરિયલ પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા હતા. એ પિયત પાયું ત્યાર પછી આની અંદર બીજું પિયત પણ અમે
પાઈ દીધું હતું ને એની સાથે અમે બેક્ટેરિયલ પ્રોડક્ટ નથી વાપરી, ખાતર નાખવાનું હતું એટલા માટે અને ખાતરનો ઉપયોગ કર્યો હતો. અને સાથે ઝીંક પણ આની અંદર જે આ ઠોઠડાઈ જવાનું અને જાંબુડિયું થવાના પ્રશ્ન હતા, કારણ કે જમીન અમારી થોડીક નબળી ગણાય, બહુ લોટકી જમીન નથી. આવી રીતની કાંકરિયા, ટાસોડ અને મધ્યમ કરાળ જમીન છે. તો એટલા માટે જમીનની અંદર થોડાક તત્વ ઘટતા હોય, એના માટે ઝીંક ઘટે એટલે જાંબુડિયું થવાના પ્રશ્ન રહે અને જીરું ઠોઠડાઈ જાય. તો આની અંદર પાણી સાથે ઝીંક ઓક્સાઇડ 39.5% આવે, એ 1 વીઘે 150 ml જાય, એ રીતનું આની અંદર પાણી સાથે પાયેલું છે. તો જેમાં પણ રિઝલ્ટ મળ્યું છે અને ઠોઠડાઈ ગયેલું જીરું આવી રીતના લીલા પાન પણ કાઢી ગયું છે. અને ત્યાર પછી પિયત આપ્યા પછી 2-3 દિવસે જમીન જ્યારે વાવશે ત્યારે આની અંદર ફૂગના છંટકાવ પણ લીધેલો છે, ધાનુકાનું જેનેટ, જેનાથી હુકો થોડો ઘણો અમુક છોડમાં લાગતો હોય એ ઊભો રહી જાય છે. જેમ કે બધા જ મિત્રોને હુકો ન ઊભો રહેતો હોય, કારણ કે જમીનની અંદર ફૂગનું પ્રમાણ જ એટલું હોય છે ને કે હુકો કંટ્રોલમાં જલ્દી આવે નહીં. તો આ બેક્ટેરિયલ પ્રોડક્ટ વાપરવાથી જમીનની અંદર ફૂગ કંટ્રોલમાં આવી છે, 100% ફૂગ નથી ગઈ. એટલા માટે થોડો થોડો હુકો આમાં ક્યાંક ક્યાંક છોડ હુકાવાના દેખાય છે. અને રિઝલ્ટ આપણે 100% કઈ બેક્ટેરિયાનું, પણ 100% આપણે 1 કે 2 વખત વાપરવાથી ન મળે. આપણે ઓણ વાપર્યા, પછી ચોમાસું મગફળીમાં બેક્ટેરિયલ પ્રોડક્ટ વાપરવી, પછી આવતી સાલ પણ સમયસર 2-3 વખત જો વાપરવામાં આવે તો એનું રિઝલ્ટ દેખાતું હોય છે. પણ આપણે આમાં 2 વખત ઉપયોગ કર્યો છે અને ઘણો બધો કંટ્રોલ જીરાની અંદર જોવા મળ્યો છે હુકારા માટે. તો મિત્રો, આ અમારા બ્લોક નંબર 1ની અંદર આ જીરું 5મી વખત વવાઈ રહ્યું છે. જેમ કે ઘણા જ વર્ષોથી અમે આની અંદર શિયાળુ પિત્તમાં જીરા જ વાવી છીએ, કારણ કે ગમે એવું સારું વરસ હોય તો અમારે ઘઉં શીણામાં પાણી ઘટે છે. તો એમાં અમે જ્યારે જીરું વાવી ત્યારે એટલો ભયંકર હુકો લાગે કે અડધો બ્લોકમાં જીરું સુકાઈ જાય. જેમ કે આ જે ઉપરનું પાળિયું છે, આ અડધું પાળિયું સુકાઈ જાય, ને બીજું પાળિયું જે આપણે નીચેનું હોય એ પણ પછાટનું અડધું સુકાઈ જાય. તો આવી રીતના પ્રશ્ન બનતા જીરાની અંદર. પણ જેવી જ આપણે સમયસર અને સારી એવી પ્રોડક્ટ જમીનની અંદર વાપરવાનું ચાલુ કર્યું, ત્યાર પછી હુકામાં ઘણો બધો કંટ્રોલ જોવા મળ્યો છે અને જીરું સારું થાય છે. જેમ કે અમે જે કાંઈ માવજત લેતા હોય, ખર્ચા કરતા હોય, એનું વળતર અમને મળી જાય છે. અને બીજો પાક જો કોઈ પણ વાવી તો એમાં પાણી ઘટે. તો જીરુંમાં પાણી ઘટે છતાંય જીરું થઈ જાય છે. તો હવે આપણે થોડાક આ જે વચ્ચેનું પાળ્યું છે એમાં થોડુંક હાલીને બતાવી. કોઈ જગ્યાએ ક્યાંય મૂકવામાં નથી, પણ કેમેરા થોડોક નજીકનો કરીને બતાવશું. આવી રીતનું છે આ જીરું. અને સવારનો સમય છે એટલે થોડી ઘણી ધુમ્મસ છે અને તડકી પણ છે. તો મિત્રો, આખા બ્લોકની અંદર આવી રીતનું જીરું છે અને ક્યાંય વધારે હુકાના પ્રોબ્લેમો હજી નથી થયા. હજી આગળ સમય જતાં સુવાની પોઝિશન રહે એ વિડીયોમાં અમે બતાવતા રહીશું. અને માવજત આની અંદર અમે જે દવાના છંટકાવ લઈએ છીએ એ જ્યારે હવામાન ખરાબ હોય ત્યારે અમે દરરોજ કાંઈકનું કાંઈક એકાદું છંટકાવ લઈ લઈએ છીએ. જેમ કે એક વખત ફૂગનાશક લીધો હોય તો બીજી વખત થ્રીપ ગળાનું એવું કંઈક લઈ લઈએ, બીજી વખત કંઈક મિક્સ માઇક્રોન્યુટ્રસ એના છંટકાવ લઈ. પણ જ્યારે હવામાન ખરાબ હોય ત્યારે સાંજના સમયે 4:30-5 વાગે આની અંદર અમે છંટકાવ ચાલુ કરી. એટલે એટલો બધો ઝડપ રાખીને છંટકાવ લેવો પડે, કારણ કે 1-1.5 કલાકનો જો દિવસ બાકી રહ્યો હોય એટલા માટે ટાઈમ અમને નથી મળતો એ દવા છાંટવીનો વિડીયો બનાવવાનો.
પણ જ્યારે ટાઈમ હશે ત્યારે વિડીયો અમે દવા છાંટતા હશું એ પણ વિડીયોમાં બતાવશું. તો મિત્રો આવું છે આ જીરું, અને હજી આગળ શું શું માવજત લઈશું એ બતાવતા રહીશું. તો મિત્રો આ છે 4 નંબર જીરું, અને આ પહેલાં ઉગી ગયું હતું એટલા માટે આ મોટું છે, ને ઓલું જે બાજુમાં બીજી વખત વાવ્યું એ ન ઉગ્યું ને ત્યાર પછી વાવ્યું એટલે એ તો નાનું જ હોય, તો એ પણ હવે મોટું થઈ જશે સમય જતાં. તો આ જીરું 4 નંબર આવડું થયું છે, અને આની અંદર જે કાંઈ અમે મહત્ત્વની માવજત હશે એ વિડીયોમાં બતાવતા રહીશું. બાકી તો અમે આની અંદર દરરોજ માવજત તો કાંઈક ને કાંઈક ચાલુ જ હોય, પણ અમારે ટાઈમ ન હોય એટલે વિડીયો નથી બનાવતા. પણ જ્યારે ટાઈમ હશે ને દવા છાંટતા હશું એનો પણ વિડીયો બનાવશું, તો વિડીયો અમારા જોતા રહેજો. અને હાલ અત્યારે આ જીરુંની હાઈટ જોઈ તો એક વેગ કમ્પ્લીટ થઈ ગઈ છે, પણ થોડુંક ઉબળા છોડ છે, અને હવે ડાળીઓ ફૂટશે એટલે રેડી થઈ જશે છોડ. તો મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રને જીરા અમારી સાથે અને એ જ ટાઈમે જો વવાણા હોય અને આવી રીતના નાના જીરા હોય અને માવજત લેતા હોય, અને જ્યારે પિયત આપતા હોય અને જીરું ઠોઠડાઈ જાય અથવા જીરું બેસી જાય અને જાંબુડિયું થઈ જાય, તો એના માટે ઝીંક ઓક્સાઇડ 39.5% છંટકાવ તમે એક પંપની અંદર 20 ml નાખીને ઉપરથી છંટકાવ લેશો તો જાંબુડિયું જે કલર થયેલો હોય છોડનો ઠોઠડાઈ ગયું હોય, વધતું ન હોય, એમાં પણ રિઝલ્ટ સારા એવા મળશે ઝીંક ઓક્સાઇડ 39.5%. અને બીજા કોઈ આપણે તરીફ ગળાના જે કાંઈ છંટકાવ લેતા હોય એની સાથે પણ નાખી શકો. અને પિયત જો પાવાના હો તો શિયાળું પવન અને પવનની સ્પીડ થોડીક હોય અને પવન શિયાળું સરખો વાતો હોય ત્યારે જ પાણી આપવું પિયત, જેનાથી પિયત જમીન જલ્દી વાવઠે અને પાણી પણ જીરાને ઓછું નડે. તો પિયત સાથે જો ઝીંક આપવું હોય, ઝીંક ઓક્સાઇડ 39.5%, તો પિયત સાથે 100 થી 150 ml વીઘે જાય એ રીતનું તમે પિયત સાથે પણ આપી શકો. અને ઘણા જ મિત્રો પાવડર ફોર્મમાં જે ઝીંક આવે છે એ જીરામાં ખાતર સાથે મિક્સ કરતા હોય છે અથવા પિયત સાથે આપતા હોય છે. તો મિત્રો એના રિઝલ્ટ જીરાની અંદર ઓછા મળશે, કારણ કે એ પાયામાં આપવાનું ખાતર હોય છે પાવડર ફોર્મમાં જે ઝીંક આવે છે એ. તો મિત્રો પ્રવાહી ઝીંક કોઈ પણ હોય અને પિયત સાથે અથવા ઉપરથી છંટકાવ લઈ એમાં આપી તો સારા એવા રિઝલ્ટ મળે છે. અને પાવડર ફોર્મમાં જે ઝીંક આવે છે તો એ જમીનની ઉપરના કવરે પડ્યું રહેશે, એ નીચે ઉગતું નથી બીજા ખાતરની જેમ, યુરિયા ખાતરની જેમ, કારણ કે પાયાનું ખાતર જ્યાં પડ્યું હોય ત્યાં જ રહેતું હોય છે અને મૂળ દ્વારા એનું શોષણ થાય અને તત્વ મૂળ લેતા હોય છે. તો ઝીંક પ્રવાહી પિયત સાથે અથવા ઉપરથી છંટકાવ દ્વારા જો લેવામાં આવે તો રિઝલ્ટ સારા મળે છે. તો મિત્રો હવે આપણે ઘણો જ સમય થઈ ગયો છે વિડીયોનો, અને વિડીયો થોડોક લાંબો પણ છે, તો જોઈ લેજો, જેનાથી તમને પૂરેપૂરી માહિતી જાણવા મળશે. અને હવે આપણે વિડીયો પૂરો કરીએ તે પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.